જય માતાજી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો ગાઈસ અત્યારે આપણે યુટ્યુબ પર નવું બનાવવાનું આવી ગયું છે, તો હું તમને બતાડ્યું. ચલો બોર્ડ જોવા. આ રહી નવી ડિઝાઇન અમારી. આ બોર્ડ થલતેજનું છે અને થલતેજમાં આને ફિટિંગ કરવાનું છે આપણે ગાઈસ. તો અત્યારે આ બોર્ડની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય ગાઈસ. તો સ્વાગત છે મારા બીજા બ્લોકની અંદર. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે એની ફોર્મ શીટ રેડી કરી રહ્યો છે. જોઈ લો, અત્યારે ફોર્મ શીટ કટિંગ થઈ રહી છે આપણી લેઝર કટિંગની અંદર, અને અડધા લેટર આપણા કટિંગ થઈને અહીંયા મળ્યા છે. તો આ પડ્યા જોઈ લો. હવે આપણે આ ફોર્મ શીટો બનાવવાની છે. તો હવે આપણે ફોર્મ શીટ બનાવવા જઈશું. બાય ગાઈસ, હવે મળશું આપણા ત્રીજા વિડીયોની અંદર, ત્રીજા બ્લોકની અંદર. તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો કે બધી ફોર્મ શીટો અત્યારે અમે બનાવીને રેડી કરીને મૂકી દીધી છે. તમે જોઈ લો. આ પડી બધી ફોર્મ શીટ. અને ગાઈસ આપણે આવા 3 બોર્ડ બનાવવાના છે. તો મળશું હવે સોમવારે નેક્સ્ટ વિડીયોમાં. બાય ગાઈસ. અત્યારે આપણી ફોર્મ શીટ રેડી થઈ ગઈ છે. ફોર્મ શીટ રેડી થઈને અંદર એલઈડી પણ લાગી ગઈ છે. ગાઈસ તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. જોઈ લો, અત્યારે બધા ફોર્મ શીટની અંદર આપણે એલઈડી લગાવી દીધી છે. અને હા, આપણી લોખંડની ફ્રેમ પણ અત્યારે રેડી કરી દીધી છે. તો ગાઈસ ફ્રેમો પેલી પડી બધી રેડી થઈને 3 ફ્રેમો બનાવી દીધી છે. અને સાહિલ થાકી ગયો છે એટલે આરામ કરે છે. તો ગાઈસ મળશું હવે. દોસ્તો જય માતાજી, જય દ્વારકાધીશ. તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણી ફોર્મ શીટની અંદર એલઈડી લાગી ગઈ છે. હવે આપણે જઈશું વાયરિંગ કરવા માટે. તો ગાઈસ આપણો વાયરિંગ કટિંગ કરીને મૂકી દીધું હતું. તો અત્યારે આપણે વાયરિંગ કરીશું બેઠા બેઠા. હું તમને બતાવી દઉં, આ બધી ફોર્મ શીટોની અંદર આપણે વાયરિંગ કરવાનું છે. ગાઈસ એલઈડી અંદર લાગેલી છે, તમે જોઈ શકો છો. અને હા, ચેનલ લેટર પણ બનવાના બાકી છે. તો હું તમને બતાવી દઉં ચેનલ લેટર. તો ગાઈસ જો આ ચેનલ લેટર રેડી થયેલા છે. આપણા નાના પણ છે અને મોટા પણ છે. મોટા આપણે આ બાજુ પડ્યા છે. જો આ પડ્યા મોટા લેટર, અને અડધા આપણે બનાવવાના બાકી છે. તો ગાઈસ અડધા આપણે લેટરો બનાવવાના બાકી છે. તો આપણે જઈશું હવે વાયરિંગ કરવા માટે. બાય ગાઈસ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ગાઈસ આપણી ફોર્મ શીટની અંદર વાયર લગાવી દીધા છે. હું તમને બતાવી દઉં. જોઈ લો, આ બધા લેટરોમાં આપણે કનેક્શન કરી દીધું છે. અને આપણું એસીપી પણ ગ્રોઈંગ થવાનું ચાલુ થઈ ગયું છે. શંકરભાઈ ગ્રોઈંગ કરી રહ્યા છે. અત્યારે શીટની અંદર માપ કાઢી રહ્યા છે. પછી આ ગ્રોઈંગ થઈ જાય ને એના પછી આપણી ફ્રેમો ઉપર આને ચિપકાવી દેવાનું છે. ચિપકાયા બાદ પેલા જે આપણા લેટરો રહ્યા ને બધા લેટરો એસીબી પર સ્ક્રૂ મારીને ફિટ કરવામાં આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે જોઈ શકો છો કે અત્યારે અમે લેઆઉટ પાથરીને ફોર્મ શીટો મૂકી દીધી છે. અને આ બોર્ડ 18 ફૂટનું છે. તો હું તમને બતાવી દઉં. અત્યારે જોઈ લો, શંકરભાઈ સ્ક્રૂ મારીને ફિટિંગ કરે છે. આ આપણું 18 ફૂટનું બોર્ડ રેડી થયેલું છે અત્યારે. એના પછી બીજું એક 11 ફૂટનું છે, એને રેડી કરવાનું છે. પહેલાં આને રેડી કરી દઈએ આપણે, પછી બીજા વિડીયોમાં તમને બતાવીશ. ગાઈસ જે આપણું 11 ફૂટનું બોર્ડ હતું એની ઉપર અત્યારે આપણે ફોર્મ શીટો લગાવી દીધી છે. તમે જોઈ શકો છો કે 11 ફૂટના બોર્ડની અંદર આપણે રેડી કરીને કમ્પ્લીટ મૂકી દીધું છે. હવે આની ઉપર લેટર લગાવવાના છે. અને હા, બીજું એક બોર્ડ હતું તો હું તમને બતાવી દઉં. જોઈ લો, એક બોર્ડ આવ્યું અને બીજું બોર્ડ આવ્યું. હવે આની ઉપર જે આપણે ચેનલ લેટર લગાવવાના છે એ ચેનલ લેટર રેડી થયેલા છે. જોઈ લો, અડધા લેટર અહીંયા પડ્યા છે રેડી થઈને, અને બીજા લેટર આપણે આ બાજુ પડ્યા છે, અને અડધા બનાવવાના બાકી છે ફ્રેન્ડ્સ. તો મળશું કાલે.